રામ રામ મિત્રો, તમને ખબર જ હશે કે આપણે ટ્રેક્ટરની એક્સલ ભાંગી જઈ હતી ને એક્સલ કઈ રીતે ભાંગી એ ન ખબર હોય તો કાલનો વિડીયો જોઈ આવજો. પાના પકડ ને બધું અહીંયા જ પડ્યું છે કેમ કે આપણે સાંજે એક્સલ ખોલી નાખી હતી. તો એક્સલ તો આપણે રાતોરાત નવી લઈ આવ્યા હતા, પણ અત્યારે આપણે ફિટ કરવાની કેમ કે જ્યાં સુધી ફિટ નહીં કર્યું ત્યાં સુધી આપણું ટ્રેક્ટર બંધ રહેશે. તો આ રહી આપણી એક્સલ ને એક્સલ આપણને કેટલાની પડે, તો એક્સલ આપણને પડી 2000 રૂપિયાની. તો મિત્રો હવે ચાલુ કરી દેવી ફિટ કરવાનું. હવે એક્સલ ફિટ કરવામાં જાજો ટાઈમ તો ન લાગ્યો, 15 મિનિટમાં એક્સલ થઈ જાય કમ્પ્લીટ ને આપણો જો થઈ ગયું કમ્પ્લીટ રેડી લાગે છે ને. હવે તમને હવે એક્સલ તો ફિટ થઈ જાય, પણ હવે રહ્યું ટાયર. તો ટાયર લેવલ મળે ને આપણે બોલ ને કરવા માંડ્યા ટાયર. 15 મિનિટમાં બોલ કરી નાખ્યા ટાઈટ, પણ ટ્રેક્ટર થઈ ગયું આપણું રેડી. જોઈ લો ટ્રેક્ટર તો રેડી થઈ ગયું, પણ આજે આપણે જવાનું તો આંકવા, એટલે સીધો જ આપણે પેલા તો સેલ મારી દીધો ને ટ્રેક્ટર ને લઈ લીધું ઘર બહાર. આપણે ટ્રેક્ટર લઈને જ્યાં આંકવાનું હતું ત્યાં તો પહોંચી ગયા, પણ ત્યાં પહોંચ્યા તો ખબર પડી કે ડેલાને તાળું માર્યું છે. અહીંયા એક નાનો ટેણી આવ્યો ને ડેલો ખોલવાનું એને કરી નાખી શરૂઆત ને. આપણે ડેલો ખોલ્યા પછી આપણે ટ્રેક્ટર ને લઈ લીધું અંદર વાડી. હવે અહીંયા આંકવાનું હતું એ દોઢ એનું વાવેતર હતું, એટલે આપણે દાઢા બદલાવાના થાય છે. તો ફટાફટ આપણે દાઢા ખોલવાની કરી નાખી શરૂઆત ને. દોઢ એનું વાવેતર હતું એ પ્રમાણે આપણે દાઢા લગાડી દીધા. તુંગામાં 6 દાઢા લાગ્યા ને 4 દાઢા પડ્યા રહ્યા, પણ આપણે અહીંયા પછી સોડા ઠપકારી મફત સોડા પીને આપણે ટ્રેક્ટર આંકવાની કરી દીધી શરૂઆત. પણ ટ્રેક્ટર બરોબર હાલતું નથી કેમ કે કપા બહુ નાનો હતો ને દાઢા હાવ પાયા હતા, એટલે પડી જવાની શક્યતા બહુ રહેતી હતી. તો આપણે આંકવું તો પડે, એમાં કઈ બીજો ઓપ્શન હતો ને, એટલે આપણે ડબલમાં નાખીને અવળા અવળા કરીને કરી નાખી વાડીને પૂરીને. હવે નેક્સ્ટ વિડીયોમાં મળવી મિત્રો.